ભાજપ ભાજપ કરશો તો ભૂખે મરશો, એ મારા શબ્દો યાદ રાખજો. નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી ને એમાં એવું આવતું કે 3 વાર ખાવું ને 1 વાર નાવું, પણ ભાજપ જે ખેડૂતો ઉપર ત્રાસ આપી રહી છે, ત્રાસ ગુજારી રહી છે, એના પરથી મને લાગે છે કે ભાજપ નવી એ વાર્તા સાબિત કરવા માંગે છે. 3 દિવસે 1 વખત ખાવાનો વારો આવશે અને પાણી મળશે તો જ નાવાનો વારો આવશે. એક આમંત્રણ આપવા માટે આવ્યો છું. સુરેન્દ્રનગરના પોંઢ ગામમાં વીજ કંપનીઓ પ્રત્યેના સરકારના ઇલ્લુ સરકારના પ્રેમ માટે ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો, બહેનોને ગાળો દીધી, ખેડૂતોને એના ખેતરમાં ના ઘૂસવા દીધા, વીજ લાઈન માટે, બિનકાયદેસર રીતે વીજ લાઈન માટે, એના વિરુદ્ધમાં ખેડૂતનો અવાજ બનવા માટે આવતીકાલે આપણે સૌએ 30/5/2026 શનિવાર સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં મળવાનું છે. કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે અને સરકારના કાનમાં હુંકાર ફૂંકવાનો છે કે ખેડૂતો જાગી ગયા છે, ખેડૂતોને આવો ત્રાસ ના આપો. દરેક ખેડૂત સુરેન્દ્રનગર, પોંઢ ને આજુબાજુના દરેક ખેડૂતોને હું વિનંતી કરું છું કે આવો, આ ત્રાસ જો સહન કરીશું ને તો મારા શબ્દો યાદ રાખજો કે આ સરકાર ઈચ્છે છે કે 7/12 માંથી નામ ખેડૂતોના નીકળી જાય. હક માટે આવતીકાલના ખેડૂત અને ખેતી માટે ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે. એટલે આવો, મોટી સંખ્યામાં મળીએ. સુરેન્દ્રનગર મેળાનો મેદાન સવારે 10 વાગે 30/5/2026 સુરેન્દ્રનગર. કલેક્ટર થ્રુ સરકારને મેસેજ આપીએ કે લાઈન પર આવી જાઓ, નહીં તો હજારો અને લાખો ખેડૂતો ગાંધીનગર પહોંચશે, રેલો આવશે. જે ખેડૂતોએ તમારો ગુલાલ ઉડાડ્યો છે એ જ ખેડૂત તમને ઘર ભેગા કરશે. જગતના તાત પ્રત્યે ખેડૂતોની આ નફરત અને નફરતના વિરોધ માટે સૌએ સાથે મળીને ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે. મળીએ આવતીકાલે સુરેન્દ્રનગર સવારે 10 વાગે મેળાના મેદાનમાં. જય હિન્દ, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ.